બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી આમ જનતા તેમજ રાહદારીઓને રાહત મળે તે હેતુથી આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા માનવ સેવાના ભાવ સાથે નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો। રેફરલ 3 રસ્તા પાસે આયોજિત આ પ્રસંગે દિવસ દરમિયાન 600 લીટરથી વધુ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને શહેરીજનો તરફથી ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસોસિએશનના સભ્યો તેમજ દાતાઓએ સહકાર આપી મુખ્ય ભૂમિકા નિભાવી હતી। કાર્યક્રમ દરમિયાન શહેરના અગ્રણીઓને પત્રકાર મિત્રોની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે આબાભાઈ સોલંકી, ગુલાબગીરી અતીત, પ્રતાપભાઈ સોની, ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી, મંજુલાબેન દરજી અને ગીતાબેન નાઈ હાજર રહી જનસેવાના કાર્યને આશીર્વાદ આપ્યા હતા। સાથે જ ડોક્ટર કૃણાલ માલોસણિયા, સીઆર વાણિયા, અમરાભાઈ માળી, કે દોહટ, દિનેશજી રાજપૂત તથા પત્રકાર મિત્રો હાજાજી રાજપૂત, મહેન્દ્ર ઓઝા, દેવરામ મિસ્ત્રી, રાજેશભાઈ જોશી અને લક્ષ્મણભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના સફળ આયોજન માટે પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત, જીતુભાઈ બારોટ, ધ્રુપલ જયસ્વાલ, ચિરાગ સોની, સંજયભાઈ રામી અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના તમામ સભ્યો દ્વારા તન, મન અને ધનથી મહેનત કરવામાં આવી હતી। આવી સામાજિક પ્રવૃત્તિઓથી લોકસેવા ભાવના ઉપરાંત પત્રકારત્વના સકારાત્મક અભિગમને પણ નવો દિશા માર્ગ મળે છે। સેવા પરમો ધર્મ। આપણા હિન્દુ શાસ્ત્રો મુજબ સેવા એ મોટામાં મોટું પુણ્ય છે। એ રીતે આજે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન અને દાતાશ્રીઓ દ્વારા છાશનું વિતરણનું એક સરસ મજાનું આયોજન અને કેમ્પ રાખવામાં આવેલ છે, જે વટે માર્ગો અહીંથી નીકળે છે તમામ પ્રવાસીઓને આ કાળઝાળ ગરમીની અંદર ઠંડક મળી રહે તેના માટે સરસ મજાનું છાશનું આયોજન કર્યું છે। આ છાશનું આયોજન કરવા બદલ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન અને દાતાશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજ રોજ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા સુંદર મજાનું છાશનું વિતરણ કરવામાં આવ્યું। ઠંડી છાશ જે આ ઉનાળામાં લોકો માટે એક તાજગી તેમજ એમના માટે એક હાઇજેનિક છે અને એમના શરીર માટે જરૂરી છે। અત્યારે ખૂબ જ કાળઝાળ ગરમી ચાલી રહી છે। આ દરમિયાન હાર્દિકસિંહ અને એમની ટીમ દ્વારા આ સુંદર અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો માટે એક સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ એમને પૂરું પાડ્યું છે। એ બદલ હું ભારત વિકાસ પરિષદના નવનિયુક્ત પ્રમુખ તરીકે દરેક ફિલ્ડ પત્રકારના તમામ સાથીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું।